નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 17 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો ગ્રીન કાર્ડ માટે નકલી લગ્નનું અમેરિકાનું સૌથી મોટું કૌભાંડ પકડાઈ ગયું છે. 1000થી પણ વધારે બોગસ સંબંધો પર તપાસનો ગાળિયો કસાતા હજારો લોકોના ઇમિગ્રેશન સ્ટેટસ પર ગંભીર ખતરો થયો છે. શું આ રેકેટમાં હવે અન્ય ભારતીયોનો હિસ્સો પણ અને વિઝા રદ થવાના ચોંકાવનારા ખુલાસા થશે કે શું, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો શું $2000 સરકારી ચેક માત્ર એક છળ હતી? 6 લાખ લોકોના મેડિકેર પ્લાન છીનવાઈ જવાની ભીતિ વચ્ચે સોશિયલ સિક્યુરિટી ફંડ ખતમ થવાની ચેતવણીથી મોટો ખળભળાટ મચી ગયો છે. આવનારા સમયમાં પેન્શનમાં 22% કાપ આવશે કે લાખો વડીલો સ્કેમનો શિકાર બનશે તે જોવું રહ્યું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકન સિટીઝન મેળવવી હવે બની અત્યંત કઠિન. નવો 128 પ્રશ્નોનો ટેસ્ટ અને ગુપ્ત પર્સનલ તપાસ શરૂ થતા ગ્રીન કાર્ડ ધારકોમાં ભારે ફફડાટ. 1.1 કરોડ પેન્ડિંગ કેસો વચ્ચે શું તમારી એક નાની ભૂલ અમેરિકામાં રહેવાનું તમારું સપનું હંમેશા માટે રોળી નાખશે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે જો તમે લગ્ન કરવાનો રસ્તો અપનાવવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એવો મેસેજ ફ્રોડ કૌભાંડ બહાર પાડ્યું છે જેને અધિકારીઓ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા મેરેજ ફ્રોડ કેસોમાંનું એક ગણાવી રહ્યા છે. એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે 1000થી પણ વધારે ફેક મેરેજ કરાવીને લોકોને ગ્રીન કાર્ડ આપવાનો આરોપ છે. અને હવે આ સમગ્ર રેકેટમાં 11 લોકો સામે ક્રિમિનલ ચાર્જીસ ફાઇલ કરવામાં આવ્યો છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી માટે આ મામલો એટલા માટે મહત્વનો છે કારણ કે ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવા માટે ખોટી માહિતી કે ખોટા લગ્નનો સહારો લેવો કેટલો ભારે પડી શકે છે તેનું આ મોટું ઉદાહરણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર 2016થી અને 2026 વચ્ચે આ કથિત રેકેટ ચલાવવામાં આવ્યું હતું અને ગ્રીન કાર્ડ મેળવવા માટે ફેક મેરેજ કરાવવામાં આવતા હતા. આરોપોમાં મુજબ જોઈએ તો આ વ્યવસ્થિત નેટવર્કમાં 1000થી વધુ લોકો શામિલ હતા અને તેમાં મોટા ભાગના ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર લોકો ચાઇનીઝ નાગરિકો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ કેસમાં એમી ચેંગ, ઝાઓ ચેન અને ગેંગ ઝેન સહિત 11 લોકોને આરોપીમાં બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને અમેરિકાના એટર્ની જનરલ ટોમ અને આ કેસને અત્યંત ગંભીરતા કરતા જણાવ્યું છે કે જેમણે કાયદેસર રીતે અમેરિકામાં પરમિનન્ટ સ્ટેટસ મળવાની કોઈ શક્યતા નહોતી તેમના માટે ફેક મેરેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ માત્ર કાગળ પર કરાયેલા લગ્ન નહોતા. આરોપોમાં અનુસાર જોઈએ તો કેટલાક લગ્ન ન્યુયોર્કની આસપાસની રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યા હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. જ્યારે યુએસ સિટીઝન અને વિદેશી વ્યક્તિ પતિ પત્ની તરીકે દેખાય તે માટે પરંપરાગત ચાઇનીઝ કપડાં પહેરતા. મિત્રો, આ પરિવારજનોને બોલાવતા અને સાથે ફોટોગ્રાફ પણ પડાવતા હતા જેથી ઇમિગ્રેશન અધિકારીઓને લગ્ન સાચા લાગે. પરંતુ અહીં જ આ સમગ્ર રેકેટની સૌથી મોટી ચતુરાઈ છુપાયેલી હતી અને હવે તપાસ એજન્સીઓએ આ કથિત નકલી સંબંધોના પુરાવા શોધી કાઢ્યા છે. આરોપ મુજબ કેટલાક કેસમાં તો અમેરિકન નાગરિકો ચીન સુધી ગયા હતા અને ત્યાં પણ લગ્નની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ નેટવર્ક માત્ર ન્યુયોર્ક પૂરતું મર્યાદિત નહોતું પરંતુ કનેક્ટિકટ, મેસેચ્યુસેટ, પેન્સિલ્વેનિયા અને કેન્ટકી અને ટેનેસી, જ્યોર્જિયા અને ફ્લોરિડા જેવા રાજ્યો સુધી પણ ફેલાયું હોવાનું તેમાં આરોપમાં શામેલ છે. અને પૈસાનો આંકડો પણ આંખો પહોળી કરી દે એવો છે. કથિત રીતે ગ્રીન કાર્ડ મેળવવા માટે એક વ્યક્તિ પાસેથી લગભગ $1 લાખ સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. જ્યારે આ લગ્નની વ્યવસ્થા કરનાર લોકો દરેક કેસમાં અંદાજે $5000 જેટલું
કમિશન મેળવતા હતા. એટલે કે આ માત્ર એક ફેક લગ્નની ઘટના નહોતી, પરંતુ વર્ષો સુધી ચાલતું મોટું સંગઠિત નેટવર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ અહીંથી એક વાત ખાસ યાદ રાખવી જોઈએ અને સમજવી ખૂબ જરૂરી છે કે ઇમિગ્રેશનમાં ખોટી માહિતી આપી ફેક મેરેજ કરવો અથવા તો ગ્રીન કાર્ડ માટે બનાવટી સંબંધો ઊભા કરવા અત્યંત ગંભીર ગુના બની શકે છે. અને તેની અસર માત્ર ઇમિગ્રેશન સ્ટેટસ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ ક્રિમિનલ કેસ સુધી પણ પહોંચી શકે છે. હવે તો સવાલ એ છે કે આ 1000 થી વધુ કેસમાંથી હજુ કેટલા લોકોની તપાસ થશે અને કોના ગ્રીન કાર્ડ અથવા ઇમિગ્રેશન સ્ટેટસ પર કાર્યવાહી થશે. જેમ જેમ આ કેસની તપાસ આગળ વધશે તેમ જોઈએ તો વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય ગુજરાતીઓને ખાસ કરીને જેઓ પરિવાર માટે ગ્રીન કાર્ડ અથવા તો લગ્ન આધારિત ઇમિગ્રેશન પ્રક્રિયામાં ચાલી રહ્યા હોય તેમણે કોઈ પણ શોર્ટકટ કે ખોટા રસ્તાથી તમારે દૂર રહેવું ખૂબ જરૂરી અત્યારે બની ગયું છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ, જો તમને કોઈ કહે કે સરકાર તમારા ખાતામાં $2000 ટેરિફ ચેક મોકલવા જઈ રહી છે તો તરત જ વિશ્વાસ ન કરતા, કારણ કે આખી વાતમાં એક મોટું સત્ય અને એક મોટી ગેરસમજ છુપાયેલી છે. છેલ્લા સમયથી જોઈએ તો $2000 ટેરિફ ચેકની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હાલમાં અમેરિકન નાગરિકોને સરકાર તરફથી એવા કોઈ $2000 ચેક મળતો નથી. બીજી તરફ ટેરિફના કારણે આયાતી વસ્તુઓની કિંમત અને વેપારીઓના ખર્ચોમાં જોઈએ તો વધારો થયો છે અને કેટલાક ગેરકાયદેસર ઠેરવાયેલા ટેરિફ અંગે કંપનીઓને અબજો ડોલરના રિફંડ મળવાના મુદ્દા મોટા વિવાદ ઉપર ચાલી રહ્યા છે. એટલે ભારતીય અને ગુજરાતીઓ માટે સૌથી મહત્વની વાત તો અમેરિકાની અંદર એ છે કે ટેરિફ રિફંડ અને સામાન્ય ગ્રાહકોને મળતા સીધા ચેક બંને એક જ વસ્તુ નથી. હવે બીજો મોટો મુદ્દો છે મેડિકેરનો છે અને અહીં ખાસ કરીને 2027 માટે વડીલોને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે, જે ગુજરાતી ઇન્ડિયન છે તે. અને હ્યુમન સહિત કેટલીક કંપનીઓ જોઈએ તો મેડિકેર એડવાન્ટેજના પ્લાનમાંથી બહાર નીકળી રહી છે અને માત્ર હ્યુમના ફેરફારના લગભગ 6 લાખ સભ્યો અસરગ્રસ્ત તેમાં થઈ શકે છે. એટલે જો તમે મેડિકેર એડવાન્ટેજ પ્લાનમાં છો તો સપ્ટેમ્બરના અંત સુધીમાં મળનારી એન્યુઅલ નોટિસ ઓફ ચેન્જ એટલે કે ANOC ને અવગણશો નહીં. તમારા ડોક્ટર નેટવર્કમાં છે કે નહીં, તમારી દવાઓ કવર થાય છે કે નહીં, તમારી ફાર્મસી કઈ છે, હોસ્પિટલનો ખર્ચ કેટલો છે અને ડેન્ટલ વિઝન જેવા અનેક જેવા લાભ ખરેખર તમારા માટે કેટલા જરૂરી છે, આ બધું જ તમારે તપાસવાનું છે અને તમારે 2027 નો નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને HMO અને PPO વચ્ચે પણ ધ્યાનથી પસંદગી કરવી, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને નેટવર્કની મર્યાદા જોઈએ તો વધુ અસર કરી શકે છે. અને જો તમે મેડિકેર સપ્લિમેન્ટ પ્લાન G અથવા તો N વિશે વિચારી રહ્યા હો તો તેમાં નેટવર્કની મર્યાદા ઓછી હોવા છતાં માસિક પ્રીમિયમ અને અન્ય ખર્ચને ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. હવે આવીએ સોશિયલ સિક્યુરિટીના એવા સમાચાર પર જે અમેરિકાને નિવૃત્ત ભારતીય અને ગુજરાતીઓ માટે સૌથી વધારે ચિંતાજનક સામે ઊભી કરે છે. એટલે કે તે 2026ના ટ્રસ્ટેબલ રિપોર્ટ મુજબ જોઈએ તો સોશિયલ સિક્યુરિટીનું મુખ્ય OASI ટ્રસ્ટ ફંડ 2032માં ખતમ થવાની પૂરેપૂરી ધારણા દેખાઈ રહી છે. અને જો કોંગ્રેસ કાયદામાં ફેરફાર ન કર્યો તો તેને જોઈએ તો સમય પહેલા જ તે સંપૂર્ણ લાભના બદલે આશરે 78% લાભ ચૂકવી શકશે. એટલે 100 માંથી તમારા જોઈએ તો 22% કાપ આવી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી થયો કે કાલથી તમારો ચેક 22% ઘટી જશે. આ 2032 માટેની વર્તમાન કાયદા હેઠળની આગાહી છે અને કોંગ્રેસ પાસે તેના બદલવાનો સમય હજુ છે. 2026માં ફૂલ રિટાયરમેન્ટ એજ પહેલા કામ કરતા લોકો માટે
24,480 ની વાર્ષિક કમાણી મર્યાદા છે. આ મર્યાદા કરતા વધારે કમાણી પર દર $2 માટે $1 લાભ રોકાઈ શકે છે, જ્યારે ફૂલ રિટાયરમેન્ટ એજ પછી કમાણી પર આવી કપાત લાગતી નથી. અને જો તમે સોશિયલ સિક્યુરિટી અથવા તો મેડિકેર સંબંધિત કોઈ કામ કરી રહ્યા છો તો સ્કેમથી તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો અને સરકારી માહિતી સાથે સીધું SSA ની સત્તાવાર વેબસાઇટ જે છે તેનો ઉપયોગ તમારે કરવો જોઈએ. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓ માટે આજનો સંદેશ એકદમ સ્પષ્ટ છે કે 2000 ચેકની અફવા પાછળ દોડવાને બદલે તમારા મેડિકેરને 2027 પ્લાન તપાસો, સોશિયલ સિક્યુરિટીના ભવિષ્યને સમજો અને તમારા પૈસા તથા લાભ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સત્તાવાર માહિતી જરૂર ચકાસો, કારણ કે આવતા થોડા વર્ષોમાં લેવાયેલો એક સાચો નિર્ણય તમારા હજારો ડોલરને બચાવી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો, જો તમે ગ્રીન કાર્ડ અથવા અમેરિકન સિટીઝનશીપ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એવા ફેરફારો સામે આવ્યા છે જે તમારી અરજીની પ્રક્રિયા અને નાગરિકતા મેળવવાની તૈયારી બંનેને અસર કરી શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે AOS ની USCIS ની નીતિ અધિકારીઓના વિવેકાધિકાર અને કેસની વ્યક્તિગત તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે હવે માત્ર અરજી ફાઇલ કરી દીધી એટલે મંજૂરી મળશે એવી માનસિકતા રાખવી જોખમી બની શકે છે અમેરિકામાં. ખાસ કરીને જે ભારતીયો અને ગુજરાતીઓ અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડની પ્રક્રિયા કરી રહ્યા છે તેમણે પોતાના કેસની સ્થિતિ ઇમિગ્રેશન એટર્નીની સલાહ ખૂબ જ ગંભીરતાથી લેવી જ પડશે. કારણ કે જો કોઈ વ્યક્તિને કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે અમેરિકામાં જોઈએ તો બહાર જવું પડે તો વિઝા, સ્ટેમ્પિંગ, અપોઇન્ટમેન્ટ અને ફરી અમેરિકામાં પ્રવેશ જેવા મુદ્દાઓ મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે AOS પેન્ડિંગ હોય તો કોઈ પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા પહેલા કાયદાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. પરંતુ હવે બીજી મોટી વાત એ છે કે જે સીધી રીતે અમેરિકામાં સિટીઝનશીપની તૈયારી કરતા ભારતીય ગ્રીન કાર્ડ ધારકો માટે USCIS 2025 થી નવો નેચરલાઇઝેશન સિવિક ટેસ્ટ શરૂ કર્યો છે. જૂના ટેસ્ટમાં 100 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જેમાં પુલમાંથી જોઈએ તો 10 પ્રશ્નો પૂછાતા અને 6 સાચા જવાબ આપવામાં આવતા, જ્યારે હવે નવા ટેસ્ટમાં 128 ના પુલમાંથી 20 પ્રશ્નો પૂછાય છે અને ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ આપવા જ પડે છે. એટલે સિટીઝનશીપ માટે તૈયારી કરતા લોકોએ હજુ જૂની 100ની પ્રશ્નની તૈયારી પર નિર્ભર રહેવું નહીં અને જોઈએ તો USCIS ની નવી 128ની સત્તાવાર સામગ્રીથી તૈયારી કરવી જોઈએ. હવે ધ્યાન રાખજો કે પરીક્ષામાં નિષ્ફળ જશો તો ફરી પરીક્ષા આપવાની પ્રક્રિયા પણ તમારી અરજીના સમયે અસર કરી શકે છે. તેથી છેલ્લી ઘડીએ તમારી તૈયારી શરૂ કરવાને બદલે પહેલેથી જ નિયમિત અભ્યાસ કરવો ખૂબ સમજદારી ભર્યું પગલું ગણી શકાય. અને અહીંથી સૌથી મહત્વની વાત હજુ બાકી છે. USCIS 2025માં નેચરલાઇઝેશન એપ્લિકેશન માટે પર્સનલ અથવા નેબરહુડ ઇન્વેસ્ટિગેશન ફરી શરૂ કરવાની નીતિ જાહેર કરી છે. આ તપાસમાં અરજદારના રહેઠાણ અને રોજગારના વિસ્તારો અંગેની માહિતી મેળવી શકાય છે અને ગુડ મોરલ કેરેક્ટર તથા અમેરિકામાં રહેવાની પાત્રતા જેવી બાબતોની તપાસ થઈ શકે છે. એટલે મિત્રો, નાગરિકતા માટે ટેસ્ટના જવાબો યાદ કરવાથી કામ પૂરું થવાનું નથી. તમારી N400 અરજીમાં આપેલી માહિતી, તમારો ઇમિગ્રેશન રેકોર્ડ અને તમારી પાત્રતા ખૂબ જ મહત્વની બની રહેશે. બીજી તરફ USCISના બેકલોગ અને પણ ચિંતા યથાવત રહેવાની છે અને બાઉન્ડલેસના વિશ્લેષણ મુજબ USCISનો કુલ પેન્ડિંગ કેસ લોડ 11.3 મિલિયન સુધી પહોંચી ગયો હતો, જે રેકોર્ડ સ્તર છે. અને ભારતીયો માટે ગ્રીન કાર્ડની રાહ તો
પહેલેથી જ લાંબી જ છે. અગાઉના વિશ્લેષણમાં એમ્પ્લોયમેન્ટ બેઝ બેકલોગમાં ભારતના આશરે 1.1 મિલિયન કેસોનો ઉલ્લેખ થયો હતો. આ લાંબી કતાર વચ્ચે એક નાની ભૂલ પણ તમારા કેસમાં વધારાનો વિલંબ ઉભો કરી શકે છે. તેથી દસ્તાવેજો, મુસાફરીનો ઇતિહાસ અને અગાઉની ઇમિગ્રેશન માહિતી સાચી તમારે રાખવી ખૂબ જરૂરી છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સંદેશ એકદમ સ્પષ્ટ કહે છે કે એઓએસ પેન્ડિંગ હોય તો પોતાની મુસાફરી અને કેસની વ્યૂહરચના અંગે વકીલની તમારે સલાહ તો લેવી જ રહી. અને સિટીઝનશીપ માટે તૈયારી કરતા હો તો USCIS ની નવી 128 પ્રશ્નોની સત્તાવાર ટેસ્ટ સામગ્રીથી તૈયારી તમારે શરૂ કરી દેવી જોઈએ. કારણ કે અમેરિકન ઇમિગ્રેશનમાં હવે માત્ર અરજી કરવી પૂરતી નથી રહી, પરંતુ દરેક પગલું સાવચેતીપૂર્વક ભરવું વધુ જરૂરી બની ગયું છે. ખાસ કરીને જો તમે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હો અથવા હવે સિટીઝનશીપ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા હો, તો કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કે અફવા ઉપર ભરોસો કરવાને બદલે USCIS ની સત્તાવાર માહિતી તપાસો અને જરૂર પડે ત્યારે અનુભવી ઇમિગ્રેશન વકીલની તમારે સલાહ લેવી જોઈએ.